ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં વસતો કોળી સમાજ જે વિધાનસભાની અંદાજિત 25 થી 28 બેઠકો પર નિર્ણાયક બને છે અને હવે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની એક અગત્યની મીટિંગ મળી હતી। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ છે। દિલ્હી ખાતે આગામી સમયમાં યોજાનારા 12મા અધિવેશનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહીને સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરતના સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ છે। આ બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ અને પૂર્વ પ્રમુખ અજીત પટેલ સહિત અનેક કોળી સમાજના દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં દિલ્હી ખાતે યોજાનારા રાષ્ટ્રીય અધિવેશન અને સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી છે। તો હવે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં રાજધાની નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં 21 જૂનના રોજ એક રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે। ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે। તો આવો સાંભળીએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ વિરેન્દ્ર कश्यपे શું કહ્યું છે। अखिल भारतीय कोली समाज की ये बैठक जो है हमारे वरिष्ठ नेता श्री अजीत भाई पटेल जी ने बुलाई है और मैं स्वयं इसमें उपस्थित हूँ। साथ में हमारे जो वर्किंग प्रेसिडेंट हैं श्री मनु भाई चावड़ा, पूर्व विधायक श्री कृष्ण भाई और झंकना बहन और अन्य सभी जो पदाधिकारी हैं इस जोन में अखिल भारतीय कोली समाज के, उनके साथ एक ये बैठक हो रही है। बैठक का मुख्य उद्देश्य अभी हमारा जो 12वां राष्ट्रीय अधिवेशन है वो 21 जून को दिल्ली में जो हमारा ताल कटोरा इंडोर स्टेडियम है उसमें उसका आयोजन हो रहा है और इसके मुख्य अतिथि हमारे पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी वो होंगे और साथ में दिल्ली प्रदेश की सम्माननीय मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी, उनको भी विशिष्ट अतिथि के तौर पर हमने बुलाया है। साथ में कर्नल धनीराम शांडिल जो हिमाचल प्रदेश सरकार में जो वरिष्ठ मंत्री हैं वो भी इसमें विशिष्ट अतिथि के तौर पर होंगे। अभी अन्य नेताओं के साथ भी बात चल रही है, परंतु मुख्यतः ये जो सम्मेलन हो रहा है वो 12वां सम्मेलन है। इससे पहले 11 सम्मेलन हो चुके हैं। तो गुजरात में कोળી समाज विधानसभाની 182 બેઠકોમાંથી લગભગ 25 થી 27 બેઠકો પર નિર્ણાયક બને છે। આ અગાઉ જે ગયા વર્ષે બોટાદના હળદદ ગામે જ્યારે એક કિસાન મહાસભા યોજાઈ હતી અને તેમાં પણ જ્યારે ખેડૂતો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે પણ કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી અને તે વખતે ભારતીય જનતા પાર્ટીએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હળદદ ગામે પીડિતોની મુલાકાત કરવા મોકલ્યા હતા। આ પછી વાત કરીએ ડિસેમ્બર 2025ની કે જ્યારે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર હુમલો થયો હતો। આ પછી કોળી સમાજ દ્વારા ઠેર ઠેર જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને આ પછી કોળી સમાજના આગેવાનોની જે રજૂઆત છે તેના 3 કલાકની અંદર જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સમગ્ર મામલાની તપાસ કરવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી જેમાં આ પછી ડાયરાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી હતી। તે વખતે પણ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હવે તો બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયા એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।